આજ રોજ ધ્રોલ ખાતે 76મા વન મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આજના મુખ્ય મહેમાન તરીકે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સ્વાગત પ્રવચન નાયબ ફોરેસ્ટ ઓફિસર રાધિકા મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું। આ અવસરે ધ્રોલ જોડિયા તાલુકાના ફોરેસ્ટ ઓફિસર તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓ જિલ્લા પંચાયત પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા। બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સ્કૂલના બાળકો દ્વારા ગીત રજૂ કરવામાં આવ્યા હતા। એક સરસ નાનું નાજુક નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું। અહેવાલ કરણસિંહ પી જાડેજા ધ્રોલ। આજે 76મો વન મહોત્સવ ધ્રોળના જીએમ ની અંદર રાખવામાં આવ્યો હતો। આદરણીય શ્રી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ હતા, સાથે વન સંરક્ષણ ગીરના અધિકારી પણ હતા। અહીંના પણ તાલુકાના બધા અધિકારીગણ સાથે હતા, કાર્યકર્તા મિત્રો બધા તાલુકા જિલ્લા પંચાયત કાર્યકરો સાથે વનનું નિર્માણ થાય એ માટે એક શીખ આપવામાં આવી અને લોકોને કહેવામાં આવ્યું કે આવનારા ભવિષ્યની અંદર આપણા બાળકો માટે જો ગેસના બાટલા લઈને ન ફરવું હોય તો આપણે વનનું સંવર્ધન કરવું પડશે। પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે અહીંના મુખ્યમંત્રી હતા ત્યારે એમને અહીંયા જે વનની જે રીતે કેર કરતી જે રીતે કાર્યક્રમ કરતા હતા એ જ રીતે અત્યારના મુખ્યમંત્રી જે કાર્યક્રમ કરીને આગળ વધારી રહ્યા છે ત્યારે લોકોને હું આહવાન કરું છું એક વૃક્ષ માં કે નામ બધા વૃક્ષો વાવીએ અને એનું જતન કરીએ।